સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। કેમ્પસમાં ફી મુદ્દે હોબાળો કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને વાર્ષિક ફી 81,000 ભરવા ફરજ પાડતા વિરોધ કરવામાં આવ્યો હતો। સંચાલકોએ વિદ્યાર્થીઓને ફરજ પાડી છે કે તેમણે વાર્ષિક ફી 81,000 ભરવી પડશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, વિદ્યાદીપ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ફીને લઈને હોબાળો કર્યો। અવારનવાર ફી મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ હોબાળો કરતા તે રીતે ફરી એકવાર ઓલપાડ તાલુકાની જે વિદ્યાદીપ યુનિવર્સિટી આવી છે ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા ફી મામલે હોબાળો મચાવવામાં આવ્યો છે। ખાસ કરીને કેમ્પસમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો છે। વાર્ષિક જે ફી છે 69,000 ફીના બદલે 81,000થી વધુની ફી ભરવા સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો હાલ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને જેને લઈને વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ પર સબમિટ ન કરવા જતા સંચાલકોએ ફોર્મ સ્વીકારી હતા અને સંચાલકોને વિદ્યાર્થીઓને વાલીઓ સામસામે આવી ગયા છે અને સમગ્ર મામલે ફી મામલે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે આજે ત્રીજા વર્ષના જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેના દ્વારા સમગ્ર હોબાળો મચાવવામાં આવ્યો છે। જી, આભાર માહિતી માટે।